સુરત વરાછાને પ્રખ્યાત કેન્ડોર IVF સેન્ટર લિમિટેડના નવા સોપાનના 6 વર્ષ પૂર્ણ થયા છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણીના ભાગરૂપે સ્નેહ મિલન અને સામાજિક સંકલ્પ સાથે ઉજવણી કરવામાં આવી હતી. નિસંતાન દંપતીઓને જીવનની ખુશીઓનો રંગ પૂરતી શહેરની જાણીતી હોસ્પિટલ કેન્ડોર IVF સેન્ટર લિમિટેડ દ્વારા આજે નવી જગ્યાએ સફળતાપૂર્વક 6 વર્ષ પૂર્ણ થવાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલ છેલ્લા 16 વર્ષથી કાર્યરત છે, પરંતુ આધુનિક સુવિધાઓની સાથે નવા કેન્દ્રના 6 વર્ષ પૂર્ણ થતા એક વિશેષ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર શિવાની શાહ, ડોક્ટર ધવલ પટેલ અને ડોક્ટર અમીશ બલદાણિયા દ્વારા અત્યાર સુધીમાં તમામ હેપી પેશન્ટને કે જેમને સફળતાપૂર્વક સંતાન સુખ મેળવનાર દંપતીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તમામ દંપતીઓનું ભાવપૂર્વક સન્માન કરવામાં આવ્યું હતું. ઉજવણીના ઉમંગ વધારવા માટે ગેમ્સ, ડાન્સ અને પ્રશ્નોત્તરી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. નમસ્કાર, મારું નામ ડોક્ટર જયદેવ ધામેલિયા. હું ગાયનેકોલોજીસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ છું, એટલે કે વંધ્યત્વ નિવારણ સ્પેશિયાલિસ્ટ છું. મારી હોસ્પિટલનું નામ કેન્ડોર IVF સેન્ટર એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની છે અને અમારી હોસ્પિટલ કાપોદ્રામાં મેઇન બ્રાન્ચ છે. આ સિવાય અડાજણ, વેસુ અને કતારગામમાં અમારી હોસ્પિટલ છે. આ સિવાય અમારા સૌરાષ્ટ્રમાં બીજા 15 સેન્ટર્સ છે. અમારું મેઇન ઉદ્દેશ્ય એ છે કે એવા કુટુંબ કે જેમાં બાળક વિનાનું અંધારું છે, તો એમાં અમારે આશાનું એક કિરણ આપવાનું, એટલે કે બાળક રૂપે કંજવાળું આપવાનું અમારું કામ છે. અત્યાર સુધીમાં અમે 8,000 કરતા વધારે યુગલો ફેમિલીમાં અમે બાળક રૂપે આશાનું કિરણ આપી ચૂક્યા છીએ અને એનો અમને ખૂબ જ આનંદ અને એક વર્થ ફીલ થાય એવી આનંદની લાગણી છે. અને આના રૂપમાં અમારા મેઇન બ્રાન્ચ કે જ્યાં 6 વર્ષ પૂરા થયા છે અને એની આજે ઉજવણી હતી અને ઉજવણીના ભાગ રૂપે 100 કરતા પણ વધારે યુગલો આવેલા કે જેમના જીવનમાં એક આશાનું કિરણ અમે આપી ચૂક્યા હતા અને એમના માટે અમારી આભારની લાગણી હતી. તેમજ અમારા વેલ વિશર અને અમારા સ્ટાફને એક આભારની લાગણી હતી અને એ અમારો આજે કાર્યક્રમ આજે પૂર્ણ કર્યો અને એનો ખૂબ અમને આનંદ છે. થેન્ક યુ.